હિરણ્યકશ્યપ માત્ર રાજા જ ન હતો, પ્રહલાદનો બાપ પણ હતો. અને એ છોટુએ કહ્યું કે તમે ભલે રાજા હો કે બાપ હો મારા, તમારો સાથ તો નહીં આપું. પહેલા તો એને ઘણી લાલચ આપી અને ઘણું ડરાવ્યું ધમકાવ્યું, પણ તે શું કામ માને બોલ્યો કે હું નહીં માનતો. તો દેવીજી આવી અને કહ્યું કે આને ચૂપચાપ ગોદમાં બેસાડીને આગમાંથી પસાર થાઓ. હવે ફોઈ એને લઈને આગમાં ગઈ તો કહેવાવાળા કહે છે કે એવી હવા ચાલી કે ફોઈ એ જે પહેર્યું હતું તે ઉડીને પ્રહલાદ પર આવી ગયું. એટલે પ્રહલાદ બચી ગયો અને ફોઈને એટલા ઘા આવ્યા હશે, એટલી બળી ગઈ હશે કે ફોઈ તો પૂરી રીતે ભસ્મ થઈ ગઈ. હવે રાજાને ગુસ્સો આવ્યો તો એક લોખંડનો ખંભો બિલકુલ ગરમ કરાવી દીધો. છોટુને ડર તો લાગ્યો હશે, જે પણ થયું હશે, પણ પ્રહલાદ બોલ્યો, ઠીક છે, પણ હું તમને તો ભગવાન નહીં માની લઉં. પછી એ ખંભા પાસે ગયો અને પછી કથામાં કહેવામાં આવે છે કે એ જ ખંભામાંથી એક જીવ પ્રગટ થયો, જે અડધો સિંહ અને અડધો માણસ હતો. સમય સૂર્યાસ્તનો હતો, જ્યાં ન દિવસ હતો ન રાત. અને તેને હિરણ્યકશ્યપને પકડ્યો અને પોતાની ગોદમાં લેટાવ્યો. એટલે કે ન તો તમે હવા પર છો, ન તમે જમીન પર. ના અસ્ત્રથી મરશો ના શસ્ત્રથી, એટલે હાથમાં પકડેલી વસ્તુથી નહીં મરો, અને જે ઉડતી આવે તેવી વસ્તુથી પણ નહીં મરો. એણે કહ્યું, ઠીક છે. હાથમાં કંઈ પકડ્યું જ નહોતું, તેને માર્યું સીધા પોતાના નખોથી. આ આખી કથાનો આ પર્વનો ચિકન અને દારૂ સાથે શું સંબંધ છે, મને સમજાવો. તમે એક નાના બાળકની સરળતાની જીત ઉજવી રહ્યા છો. તમે એક ઘમંડી સમ્રાટના અહંકાર અને ચાલાકીના હારની ઉજવણી કરી રહ્યા છો. તો તેમાં ચિકન અને દારૂ ક્યાંથી આવ્યું, અને તેમાં આ હુલ્લડો ક્યાંથી આવી? કાદવ ફેંકવાનો અને મસ્તી કરવી અને ભાભીને રંગવું. ભાભીઓથી ખૂબ પ્રેમ થઈ જાય છે. હોળીના દિવસે અડધા શહેરની સ્ત્રીઓ તે દિવસે ભાભી બની જાય છે.